નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રક્ષાબંધન પર્વની ખુશીઓ વચ્ચે પાદરાના મુજપુરમાંથી હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે। મંદિરના દર્શને ગયેલા ભાઈને વીજ કરંટ લાગતા તેને બચાવવા આવેલી બહેન પણ કરંટની ઝપેટમાં આવી ગઈ અને બંનેના કરુણ મોત થયા છે। પાદરાના મુજપુરમાં રક્ષાબંધન પર્વ પહેલા જ પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। ઘર પાછળ આવેલા મંદિરે દર્શન કરવા ગયેલા જયદીપ પઢિયારને અચાનક વીજ કરંટ લાગ્યો હતો। ભાઈને બચાવવા માટે બહેન મિત્તલ પઢિયાર દોડી આવી હતી, પરંતુ તે પણ વીજ કરંટની ઝપેટમાં આવી ગઈ। ઘટનામાં ભાઈ બહેન બંનેના મોત નીપજ્યા। રક્ષાબંધનના પર્વ પહેલા જ એક સાથે બે યુવાન સંતાનોના મોતથી મુજપુરના રેલેપુરા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાદરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે। પાદરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે।